નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજના કરંટ અફેર્સના લેક્ચરમાં આપણે ખાસ મહત્વના મુદ્દાઓ જોવાના છે કે જે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલા તો આપણે એ જોઈ લે કે આપણે આ લેક્ચરમાં કયા કયા મુદ્દાઓને ધ્યાને લેવાના છીએ. તો તમે જુઓ કે પહેલા તો નોટબંધી વિશે સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો છે તાજેતરમાં જ. તો નોટબંધી ઉપર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આપણે આખી ડિટેલ નોટબંધી વિશે જોશું. 8 નવેમ્બર 2016 થી લઈને અત્યાર સુધીની આખી ટાઈમલાઈન જોશું. ત્યાર પછી વંદે ભારત એક્સપ્રેસ જોવાની છે, પ્રોજેક્ટ વાણી જોવાનો છે, નીલગિરી તહર વિશે માહિતી મેળવવાની છે કે જે તમિલનાડુનું રાજ્ય પ્રાણી છે, પદ્મા નામની એક સંસ્થા વિશે જોવાનું છે, ત્યારબાદ DRDO અને IIT મદ્રાસ વિશે જોવાનું છે, અને ત્યાર પછી મ્યાનમાર ઠરાવ, યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલે મ્યાનમાર પર એક ઠરાવ સ્વીકાર્યો છે, ઠરાવ પસાર કર્યો છે, એ જોવાનું છે. તો આ આપણા લેક્ચરની આખી થીમ છે કે આ લેક્ચરમાં આપણે કઈ કઈ માહિતીઓ મેળવવાના છીએ. હવે આપણે જોઈએ કે આમાંથી ક્યાંથી સવાલ પૂછાઈ શકે. તમે જો દરેક મુદ્દાઓ એવા છે કે જ્યાંથી સીધો સવાલ નીકળી શકે, કોઈકમાંથી વિધાનવાળા સવાલ પૂછાય, કોઈકમાંથી વન લાઇનર સવાલ પૂછાય. તો આપણે આ લેક્ચરમાં કઈ રીતે પ્રશ્ન પૂછાય એ પણ થોડીક માહિતી મેળવી લઈશું. તો જોઈએ આપણે એ પહેલા વર્લ્ડ ઇનબોક્સનું એક મેગેઝિન, લેટેસ્ટ મેગેઝિન તમારા સુધી એકાદ દિવસની અંદર પહોંચી જશે, જેની અંદર તમે જુઓ ગુજરાતનું નવું મંત્રીમંડળ, બીજી કેટલીક મહત્વની માહિતીઓ કે જેમાંથી સીધો સવાલ તમારી આવનારી પરીક્ષામાં પૂછાવાનો છે. ઘણીવાર છોકરાઓ અમને પૂછતા રહેતા હોય ક્યાંથી વાંચવું, કેટલું કરંટ વાંચવું. તો આ જે લેક્ચર આપણે ભણીએ છીએ એવા જ કંઈક લેક્ચર છે જેમાંથી તમને સવાલો પૂછાવાના છે. બીજું કે તમે અહીંયા લેક્ચર અટેન્ડ કર્યા પછી આ મેગેઝિન વાંચી લેશો એટલે તમારો આખો મુદ્દો વ્યવસ્થિત રીતે ક્લિયર થઈ જશે. તો આ લેટેસ્ટ મેગેઝિન. હવે આપણે જોઈએ આપણો લેક્ચર. તો આપણે દરેક લેક્ચરની અંદર દિવસો પણ ભણતા હોઈએ છીએ. તો આજનો દિવસ 3 જાન્યુઆરી જે પણ આપણા માટે ખૂબ જ મહત્વનો દિવસ છે કે 3 જાન્યુઆરી દેશના પહેલા મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેની જન્મ જયંતિ છે. સાવિત્રીબાઈ ફૂલે, એમના પતિ જ્યોતિબા ફૂલે કે જેમણે કન્યા કેળવણી માટે, સ્ત્રી શિક્ષણ માટે ખૂબ જ સારું એવું કામ કર્યું, મહિલા સશક્તિકરણ માટે ખૂબ સારું એવું કામ કર્યું, અને એ પણ ક્યારે 19મી સદીમાં. તો આજે 3 જાન્યુઆરી 2023 કે જેમની 192મી જન્મ જયંતિ છે દેશના પ્રથમ મહિલા શિક્ષિકાની. તો આપણે એમની થોડીક ડિટેલ મેળવી લઈએ. તમારે સીધો સવાલ અહીંયાથી પણ બને. તો 3 જાન્યુઆરી 1831 ના રોજ એમનો જન્મ મહારાષ્ટ્રના નાયગાંવ ખાતે થયો હતો. હવે એમના પતિ જ્યોતિબા ફૂલે એ અને સાવિત્રીબાઈ ફૂલે એમણે બંને ભેગા મળીને સમાજ સુધારણા માટે ખાસ કામ કર્યું અને ખાસ કન્યા શિક્ષણ અને મહિલાઓના ઉત્થાન માટે કામ કર્યું, જેના ભાગરૂપે તેઓએ વર્ષ 1848 ની અંદર મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ભીડેવાડા ખાતે કન્યા શાળાની સ્થાપના કરી હતી. તમે જો કન્યા શાળાની સ્થાપના 1848 ની વાત છે. ત્યારબાદ 1864માં સ્ત્રીઓ માટે આશ્રય શાળા પણ ખોલી, આશ્રય સ્થાન જેને આપણે કહીએ કે એવી સ્ત્રીઓ કે જેમને પરિવારે છોડી દીધેલી છે, જે બેસહારા સ્ત્રીઓ છે, એમના રહેવા માટે, એમના જીવન પસાર થાય એ માટે થઈને આશ્રય સ્થાન પણ એમણે ખોલ્યું હતું. અને ત્યાર પછી આપણા સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો મુદ્દો એટલે સત્યશોધક સમાજ. આપણે મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રીમાં ભણતા હોઈએ છીએ કે સત્યશોધક સમાજ. વર્ષ 1873માં જ્યોતિબા ફૂલે, એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે સાથે મળીને સત્યશોધક સમાજની સ્થાપના કરી મહારાષ્ટ્રની અંદર અને લોકોની અંદર જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું. તમને એમ થાય કે મારે આખી ડિટેલ ભણવી છે, સત્યશોધક સમાજ શું છે, સામાજિક સુધારણાના આંદોલન અંતર્ગત કયા કયા કામ થયા હતા. તો વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશનમાં મેં મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી આખું ભણાવેલું છે. તો તમે લોકોએ આજે એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે એનું ખાલી એક લિસ્ટ જોશો, લેક્ચરનું લિસ્ટ, તો પણ તમને ખ્યાલ આવી જશે કઈ રીતનું એમાં કન્ટેન્ટ છે. મેં 2 વિષયની અંદર ભણાવેલા છે, મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી અને કમ્પ્યુટર. તો એમણે વર્ષ 1873માં સત્યશોધક સમાજની સ્થાપના કરી, જ્યોતિબા ફૂલે સાથે મળીને, અને સમાજ સુધારણાના કામ કર્યા. તો દેશના પહેલા મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે કે આજે 3 જાન્યુઆરી 2023 કે એમની જન્મ જયંતિ છે. કેટલામી જન્મ જયંતિ? 192મી જન્મ જયંતિ. તો એમના યોગદાનને આપણે ક્યારેય ભૂલવું જોઈએ નહીં. તો હું એવું ધારી લઉં કે તમને આખો મુદ્દો યાદ રહી ગયો છે. ત્યાર પછી આપણે જોઈએ નોટબંધીને સુપ્રીમની લીલી ઝંડી. નોટબંધી થઈ ભાઈ, કાળું નાણું પાછા લાવવા માટે 8 નવેમ્બર 2016 ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રે 8 વાગે જાહેર કર્યું કે આજ રાત 12 બજે છે
ભાઈ આ બંને 500 અને 1000ની નોટ ચલણમાં રહેશે નહીં, લીગલ ટેન્ડર રહેશે નહીં. તો આ નોટબંધી 8 નવેમ્બર 2016માં થઈ. તો 2016 થી 2020 અને 2023 શરૂ થઈ ગયું. તો એપ્રોક્સિમેટ આપણે જોઈએ તો 6 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. જ્યારથી નોટબંધી થઈ ત્યારથી એના માટે થઈને નોટબંધીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી અને આ નિર્ણય યોગ્ય છે કે નહીં તે અંગે 58 જેટલી અરજીઓ માનનીય સર્વોચ્ચ ન્યાયાલયમાં કરવામાં આવી. અને આખરે સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ આપણે આ તમામ અરજીઓનું એક સાથે સમાધાન લાવીએ અને આ કેસ ઉપર ખાસ છાનબીન કરીએ. તો તાજેતરમાં જ આ મુદ્દાનો ચુકાદો આવ્યો અને એમાં સુપ્રીમ કોર્ટની 5 જજોની બંધારણીય બેચે 4-1ના ચુકાદાથી કીધું કે હા, ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધી એક રીતે યોગ્ય નિર્ણય હતો અને તમામ નિયમોનું પાલન કરીને કરવામાં આવેલો નિર્ણય છે. 5 જજોની બેચમાં 4-1થી ચુકાદો આવ્યો. તો આપણે જોઈએ કે આ અંગેનો ચુકાદો આપનાર 5 જજો કયા કયા હતા. તો કે જસ્ટિસ અબ્દુલ નઝીર, જસ્ટિસ વી રામાસુબ્રમણ્યમ, જસ્ટિસ BR ગવઈ, જસ્ટિસ SA બોપન્ના અને મહિલા જસ્ટિસ BV નાગરત્ના. તો 5 જજોની બંધારણીય બેચે આ ચુકાદો આપ્યો. તો પહેલા જે 4 જજ છે એમણે કીધું કે હા, આ મુદ્દો આખું જે કાર્યક્રમ છે નોટબંધી થઈ એ બરોબર કરવામાં આવી છે અને એમાં કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી. જ્યારે જસ્ટિસ BV નાગરત્નાએ શું કીધું કે નહીં, આ કેન્દ્ર સરકારનો નિર્ણય હતો, નહીં કે RBI નો. નોટબંધી કોણ કરી શકે? તો કે RBI ની ભલામણ પર થતી હોય છે. એટલે કે નોટબંધીનું ઇનિશિયેટિવ કોણ શરૂ કરી શકે? RBI એ કરવું જોઈએ. RBI એમ કે પછી કેન્દ્ર સરકાર આ મુજબ કામગીરી કરી શકે. પણ 4-1થી અત્યારે ચુકાદો આવ્યો છે અને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને લીલી ઝંડી આપી દીધી છે કે હા, તમે કરેલું કાર્ય એકદમ દૂધ જેવું ધોળું હતું. RBI અને કેન્દ્ર સરકાર વચ્ચે 6 મહિના સુધી ચર્ચા ચાલી હતી નોટબંધી બાબતે. અને એટલે 4 જજોએ એવું કીધું કે હા, RBI સાથે જે 6 માસ સુધી આ ચર્ચા વિમર્શ ચાલ્યો એના કારણે આપણે એવું ન માની શકીએ કે ભાઈ આ કેન્દ્ર સરકારનો જ નિર્ણય છે, RBI ને કંઈ પૂછવામાં નથી આવ્યું. RBI અને કેન્દ્ર સરકારે સંયુક્ત રીતે આ બાબતે ચર્ચા કરી અને પછી આ નિર્ણય લેવામાં આવેલો અને એટલા માટે આ નિર્ણય એકદમ યોગ્ય છે, તમામ નિયમોનું પાલન કરીને લેવામાં આવેલો નિર્ણય છે એવું હાલમાં માનનીય સર્વોચ્ચ ન્યાયાલય એના ચુકાદાની અંદર કહ્યું. હું ધારી લઉં કે તમને આખો મુદ્દો અહીંયા સુધી સમજાઈ ગયો હશે. હવે આપણે જોઈએ આખી ટાઈમલાઈન કે કઈ રીતે આની આખી શરૂઆત થઈ. તો કે 8 નવેમ્બર 2016 આજ રાત 12 બજે છે 500 અને 1000ની નોટ બંધ. મોદી સાહેબ આવ્યા હતા મીડિયાની અંદર, આપણને ખ્યાલ છે. તરત જ 9મી નવેમ્બરે ત્યાં નિર્ણયને પડકારવા માટે કોર્ટમાં અરજીઓ કરવામાં આવી. ઘણી બધી અરજીઓ થઈ. ટોટલ કેટલી અરજીઓ થઈ? 58 જેટલી અરજીઓ કરવામાં આવી. 16 ડિસેમ્બર 2016 તે સમયે આપણા મુખ્ય ન્યાયમૂર્તિ હતા જસ્ટિસ ઠાકુર સાહેબ, TS ઠાકુર. તમે લોકોએ નામ પણ કદાચ સાંભળ્યું હશે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા TS ઠાકુર. એમણે આ જે આખો કેસ હતો એ 5 જજોની બેચને સોંપ્યો. ઓગસ્ટ 2017ની વાત છે. જો હવે ધીરે ધીરે આ કેસમાં કેવી રીતે ઇવોલ્યુશન થયા, કઈ રીતે ચુકાદાઓ આગળ ચાલ્યા, કેવી રીતે સુનાવણી આગળ ચાલી એ આપણે જોઈએ છીએ. તો ઓગસ્ટ 2017 RBI મુજબ નોટબંધીના સમયગાળા દરમિયાન 1.7 લાખ કરોડ રૂપિયા જમા થયા હતા. એટલે RBI પણ પોતાના ડોક્યુમેન્ટ પબ્લિશ કર્યા કે ભાઈ કેટલા રૂપિયા જમા થયા. સરકારનો ઉદ્દેશ્ય શું હતો કે ભાઈ 500 ને 1000 રૂપિયા જેટલું પણ કાળું નાણું દબાયેલું છે એને પરત લઈ લેવું. 23 જુલાઈ 2017 કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે આવકવેરા વિભાગે 3 વર્ષની અંદર 71,000 કરોડ જેવી બેનામી સંપત્તિ જપ્ત કરી છે કે જે કેશ સાચવવામાં આવી હતી, બેનામી સંપત્તિથી કાળું નાણું હતું એ જપ્ત કર્યું છે. અંદાજિત કેટલી રકમ? 71,941 કરોડ, એટલે એપ્રોક્સિમેટ 72,000 કરોડ જેવી રકમ થઈ ગઈ. ત્યાર પછી 25 ઓગસ્ટ 2017 RBI એ 50 અને 200ની નવી નોટ ચલણમાં મૂકી. 50 અને 200 રૂપિયાની નવી નોટ જે અત્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. 28 સપ્ટેમ્બર 2022. તો આ 2017 પછી ડાયરેક્ટ અત્યારે ક્યાં પહોંચી ગયા આપણે? 28 સપ્ટેમ્બર 2022માં પહોંચ્યા. સુપ્રીમ કોર્ટે ન્યાયમૂર્તિ SA નઝીરના નેતૃત્વમાં બંધારણીય બેચની રચના કરી સપ્ટેમ્બર 2022માં ને કીધું કે ભાઈ આ અંગે તમે ચુકાદો લાવો, આ આખા કેસની તમે સુનાવણી કરો. આખરે 7 ડિસેમ્બર 2022 સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો અને RBI તથા કેન્દ્ર પાસે વધારે માહિતીઓ માંગી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ આદેશ આપ્યો અને RBI ને પણ આદેશ આપ્યો કે નોટબંધીના તમામ ડોક્યુમેન્ટ તમે અમારી સામે હાજર કરો. કેમ કે
જેટલા લોકો અરજી કરનારાઓ હતા નોટબંધીના વિરોધમાં, એ લોકો એવી જ માંગણી કરતા હતા કે સરકારે નોટબંધી કરી દીધી પણ એના ડોક્યુમેન્ટ રિલીઝ નથી કર્યા. એટલે સુપ્રીમ કોર્ટે બધા ડોક્યુમેન્ટ મંગાવ્યા, સરકાર પાસે, કેન્દ્ર સરકાર પાસે પણ મંગાવ્યા અને આરબીઆઈ પાસે પણ મંગાવ્યા. અને આખરે 2 જાન્યુઆરી 2023 ના રોજ 4-1 થી આખો ચુકાદો આવ્યો કે હા, સરકાર અને આરબીઆઈ વચ્ચે 6 માસ સુધી આ બાબતે, નોટબંધી બાબતે વાર્તાલાપ થયેલો, ચર્ચા થયેલી અને ત્યારબાદ આ નિર્ણય દેશભરની અંદર અમલમાં મૂકવામાં આવેલો. તેથી આ નિર્ણય કોઈ પણ નિયમનું ઉલ્લંઘન કરતો નથી. જ્યારે એક મહિલા જજ, જેનું નામ છે જસ્ટિસ બીવી નાગરત્ના, એમણે શું કીધું કે સરકારનો આ નિર્ણય પૂર્ણરૂપે અયોગ્ય છે. તો જે વિરોધ કરનાર મહિલા જજ છે એમણે શું કીધું કે આ પ્રકારનું ઇનિશિયેટિવ આરબીઆઈ શરૂ કરવું જોઈએ, આરબીઆઈની ભલામણ બાદ થવું જોઈએ. જ્યારે ખરેખરની અંદર આ પ્રકારની ઈચ્છા સરકારની હતી કે નોટબંધી આપણે કરવી, પણ આખરે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે, આપણે એને સહર્ષ સ્વીકારવાનો છે. હું એવું ધારી લઉં કે તમને આખો મુદ્દો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો છે કે કઈ રીતેની ટાઈમલાઈન હતી, કઈ રીતે આખો કેસની સુનાવણીઓ થતી ગઈ વગેરે. ત્યાર પછી આપણે જોઈએ પીએમ મોદી દ્વારા પશ્ચિમ બંગાળમાં રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા. ઘણા બધા રેલવે પ્રોજેક્ટનું આભાસી ઉદ્ઘાટન કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. કયા રાજ્યની અંદર? તો કે વેસ્ટ બંગાળની અંદર. તો આપણે જોઈએ કયા કયા રેલવે પ્રોજેક્ટના ઉદ્ઘાટન કરાયેલા છે. તો કે બોઇન્ચી શક્તિગઢ વચ્ચે એક રેલવે, ધનકુની ચંદનપુર વચ્ચે બીજી રેલવે, નિમતિતા ન્યૂ ફરક્કા વચ્ચે ત્રીજી રેલવે અને અંબારી ફલકટ્ટા ન્યૂ મ્યાનમાનગુરી અને ત્યાર પછી ગુમાન હિટ. તો આ ચારેય સ્ટેશનો વચ્ચે આ 4 રેલવેને તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાસી રીતે એનું ઉદ્ઘાટન કર્યું હતું. આભાસી એટલે વર્ચ્યુઅલ, એટલે અહીંયા પોતે હાજરી આપી નહોતી. બીજું, નવી જલપાઈગુડી રેલવે સ્ટેશનનો પણ શિલાન્યાસ કર્યો હતો. જલપાઈગુડી આ અંગે તો ઘણી બધી સિરિયલો બધે બનેલું છે. તો નવી જલપાઈગુડી રેલવે સ્ટેશનનો શિલાન્યાસ. બીજું, જોકા તરલતારા મેટ્રો લાઇન. આપણને ખ્યાલ છે કે કોલકાતા એ મેટ્રો સિટી છે, તો ત્યાં એક નવી મેટ્રો લાઇનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એ મેટ્રો લાઇન કઈ છે? તો કે પર્પલ લાઇન છે. આપણને લોકોને ખ્યાલ છે કે ભાઈ દિલ્હીની અંદર મેટ્રો છે, પછી બોમ્બે, આપણા અમદાવાદમાં મેટ્રો છે, તો એની અલગ અલગ લાઇન રહેતી હોય છે. યલો લાઇન, ત્યાર પછી ગ્રીન લાઇન, પર્પલ લાઇન, બ્લુ લાઇન. તો આ પર્પલ લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને ત્યાર પછી આપણા માટે વધુ મહત્વનો સવાલ કયો? તો કે હાવડાથી લઈને જલપાઈગુડી સુધી 7મી વંદે ભારત ટ્રેનને મંજૂરી આપવામાં આવી. વંદે ભારત ટ્રેન ભારતીય રેલવેની એક આધુનિક ટ્રેન પૈકીની એક ટ્રેન છે કે જેની સુવિધા આપણને સારી કક્ષાની મળતી હોય છે. તો 7મી વંદે ભારત ટ્રેનને મંજૂરી આપવામાં આવી. કયા 2 સ્ટેશનો વચ્ચે? તો કે હાવડાથી લઈને જલપાઈગુડી વચ્ચે. તો એની સિવાય બીજી અન્ય 6 વંદે ભારત એક્સપ્રેસ કઈ છે આપણે એ પણ જાણી લેવું જોઈએ. તો તમે જુઓ, પહેલું છે નવી દિલ્હીથી વારાણસી, ત્યાર પછી નવી દિલ્હીથી કટરા, માતા વૈષ્ણો દેવી જવા માટે જમ્મુ કાશ્મીરની અંદર, ત્યાર પછી મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર, ત્યારબાદ નવી દિલ્હીથી અંદાદોરા હિમાચલ પ્રદેશ, આ 4થી વંદે ભારત એક્સપ્રેસ. ચેન્નઈ સેન્ટ્રલથી મૈસૂર જંકશન વચ્ચે 5મી અને બિલાસપુર જંકશન છત્તીસગઢથી મહારાષ્ટ્રના નાગપુર વચ્ચે 6ઠ્ઠી અને હવે 7મી વંદે ભારત એક્સપ્રેસ કઈ જગ્યાએ? પશ્ચિમ બંગાળની અંદર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાસી રીતે આ બધી બાબતોનું ઉદ્ઘાટન કર્યું હતું. જો વંદે ભારતના સવાલ ઘણી બધી વખત પૂછાઈ ગયા છે, તો એમાં જેવું જેવું ઇવોલ્યુશન આવતું જાય, એમાં નવા કોઈ અપડેટ આવતા જાય, તો એ બધું આપણે યાદ રાખવું ખૂબ જરૂરી બની જતું હોય. ત્યારબાદ આપણે જોઈએ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ માહિતી કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે પીએસઆઈની બેચ શરૂ થવા જઈ રહી છે. તમને દરેક લોકોને ખ્યાલ છે કે ભાઈ વર્ષ 2023ની અંદર કોન્સ્ટેબલ, પીએસઆઈ, જીપીએસસી ક્લાસ 1 to દરેક ભરતીઓ આવવાની છે. તાજેતરમાં હર્ષ સંઘવીજી જે આપણા કેબિનેટ મંત્રી છે ગુજરાત સરકારના, એમણે પણ એક ટ્વીટ કર્યું હતું કે ભાઈ ભરતીઓ માટે થઈને એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું. તો તમે લોકો અથવા તો તમારું કોઈ ફ્રેન્ડ સર્કલ, તમારા કોઈ મિત્રો, તમારા કોઈ સંબંધીઓ તૈયારીમાં આવવા ઈચ્છતા હોય અને એમને ઈચ્છા હોય આપણે પીએસઆઈ થવું છે, તો પીએસઆઈ માટે એક સ્પેશિયલ બેચ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે 19 જાન્યુઆરી 2023થી શરૂ થવા જઈ રહી છે. બીજું, આ બેચનો સમય છે સવારે 8 થી 12:30 સુધી. એટલે તમે એમ સમજી લો કે એક પ્રકારે નિશાળમાં ભણતા ત્યારે જેટલો સમય તો એટલો જ સમય થઈ ગયો. અને આ શારીરિક કસોટી, પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા, આ ત્રણેય તબક્કા માટેની તૈયારી કરાવતી બેચ છે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે. અને જે લોકો આ બેચમાં એડમિશન લેવાના છે એને વર્લ્ડ ઇનબોક્સ એકેડમી તરફથી વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળવાની છે,
જેમાં 2 વિષય મેં ભણાવેલા છે, આધુનિક ભારતનો ઇતિહાસ અને કમ્પ્યુટર. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ મુદ્દો, નીલગિરી તહરના સંરક્ષણ માટે ભારતનો પ્રથમ પ્રોજેક્ટ. નીલગિરી તહર આ એક ખૂબ જ મહત્વનું પ્રાણી છે, એના સંરક્ષણ કરવું પણ ખૂબ જરૂરી છે. એમના માટે થઈને ખાસ પ્રોજેક્ટ, ભારતનો પ્રથમ પ્રોજેક્ટ કયા રાજ્ય અમલમાં મૂક્યો છે? તો કે તમિલનાડુ સરકારે. હવે ભાઈ આપણે સિંહોના સંરક્ષણ માટે કોઈ પ્રોજેક્ટ મૂકે તો કયું રાજ્ય મૂકે? આપણું ગુજરાત મૂકે, કેમ કે આપણા ગુજરાતની આન બાન અને શાન છે ડાલામથ્થો. આપણે એને ક્યારેય નાશ થતો જોઈ શકીએ નહીં. તો નીલગિરી તહર એ તમિલનાડુનું રાજ્ય પ્રાણી છે. તમને અહીંયા ઇમેજ દેખાય છે? તો કે હા. હવે આને કેમ યાદ રખાય? તો તમે જુઓ અહીંયા મેપ અને અહીંયા તમિલનાડુ રાજ્ય. તો અહીંયા તમે યાદ રાખી લો નીલગિરી તહર, NT. NT એટલે નીલગિરી તહર અને TN એટલે તમિલનાડુ. યાદ રહેશે તમને? તો એના સંરક્ષણ માટે દેશનો પહેલો પ્રોજેક્ટ છે. તમે જુઓ, દેશનો ભારતનો પ્રથમ પ્રોજેક્ટ. એના માટે સરકારે કેટલું બજેટ ફાળવ્યું છે અને કયા વર્ષથી કયા વર્ષ સુધીનો આ પ્રોજેક્ટ છે? તો કે વર્ષ 2022 થી લઈને 2027 સુધી 5 વર્ષના સમયગાળા દરમિયાનનો આ પ્રોજેક્ટ છે, જેમાં સરકારે કુલ ફંડ 25 કરોડ જેવી રકમ ફાળવેલી છે કે નીલગિરી તહરને કોઈ નુકસાન પહોંચવું જોઈએ નહીં, એનું સંરક્ષણ થવું જોઈએ. હવે આપણે નીલગિરી તહર વિશે થોડીક માહિતી મેળવી લઈએ કે એનું સ્થાનિક નામ શું છે? તો કે વરાઈ અડ્ડુ. આપણે કેમ એશિયાટિક લાયન કહીએ છીએ, પણ આપણે એને શું કહીએ? સાવજ કહીએ, ડાલામથ્થો કહીએ. તે આપણા અહીંયાના સ્થાનિક નામ થયા, પણ એને આપણે સામાન્ય રીતે ઓવરઓલ નામ શું બોલે? તો એશિયાટિક લાયન, એશિયાટિક સિંહ. તો નીલગિરી તહરનું સ્થાનિક નામ છે વરાઈ અડ્ડુ, જેનો વસવાટ કઈ જગ્યાએ છે? તો કે ઇરાવિકુલમ નેશનલ પાર્ક, અન્નામલાઈ હિલ્સ, તમિલનાડુ વિસ્તારની અંદર. તો તમે નકશો જુઓ ને, તો અહીંયા કેરળ, તો અહીંયા વિસ્તારની અંદર તમને જોવા મળતું હોય છે આ નીલગિરી તહર. અને જે IUCN ના કયા લિસ્ટમાં છે? એન્ડેન્જર્ડ શ્રેણીમાં છે. IUCN રેડ લિસ્ટની અંદર એન્ડેન્જર્ડ, જ્યારે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 એના શેડ્યુલ 1 માં છે. તો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 એનું શેડ્યુલ 1, એના અલગ અલગ શેડ્યુલ શું છે? IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, તો એના વિશે મેં માહિતી અગાઉના લેક્ચરમાં ભણાવેલી છે અને એ તમામ લેક્ચરની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આપણે અત્યારે એના ઉપર વિશેષ ચર્ચા કરતા નથી. તો આ નીલગિરી તહર, જેના સંરક્ષણ માટે દેશનો પહેલો પ્રોજેક્ટ શરૂ કરનારું રાજ્ય તમિલનાડુ. યાદ રહેશે તમને દરેક લોકોને? હું એવું ધારી લઉં કે તમને દરેક મુદ્દાઓ વ્યવસ્થિત રીતે સમજાઈ જતા હશે. ત્યાર પછી છે પ્રોજેક્ટ વાણી. વાણી એટલે શું? તો કે આપણે જે બોલીએ છીએ એક પ્રકારે શું છે? વાણી છે. તો પ્રોજેક્ટ વાણી એક કંઈક એવો જ પ્રોજેક્ટ છે કે જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરુ દ્વારા કાર્યરત એક સંસ્થા છે, એક બિન નફાકારક સંગઠન છે, એના અને ગૂગલ વચ્ચે એક સમજૂતી થઈ છે. પ્રોજેક્ટ વાણી કોની કોની વચ્ચે સમજૂતી? તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, એના દ્વારા સહયોગથી, IISc બેંગ્લોર, એના સહયોગથી ચાલતું એક બિન નફાકારક સંગઠન જેનું નામ છે આર્ટ પાર્ક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ રોબોટિક્સ ટેકનોલોજી પાર્ક. કેવું સંગઠન છે? નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. તો આ આર્ટ પાર્ક નામનું સંગઠન અને ગૂગલે એક સમજૂતી કરી છે પ્રોજેક્ટ વાણી માટે. તો આ પ્રોજેક્ટ અંતર્ગત શું કામગીરી કરવામાં આવશે? તો કે દેશભરના અલગ અલગ જિલ્લાઓમાંથી લોકોના વોઇસ સેમ્પલ લેવામાં આવશે. ભારત આપણને બધાને ખ્યાલ છે કેટલી ભાષાઓ બોલતો દેશ છે. આપણા ગુજરાતની અંદર ગુજરાતી, મહારાષ્ટ્રની અંદર મરાઠી, દક્ષિણ ભારતમાં આપણે જઈએ તો ત્યાં મલયાલમ, તમિલ, ઉત્તર ભારતની અંદર આપણે ખાસ જઈએ તો હિન્દી, ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારમાં જઈએ તો ઉર્દુ. તો ભારતમાં આપણને બધા લોકોને ખ્યાલ છે કે 12 ગાવે બોલી બદલાય, 20 ગાવે ગામ આખા. તો આ બધી બોલીઓનું, આ બધી વાણીઓનું સેમ્પલ એકઠું કરવાનું, 1.5 લાખ કલાકનું એ રેકોર્ડિંગ, એ બધું એકઠું કરવાનું. અને આના માટે કોણ કોણ કામ કરશે? તો કે ગૂગલ અને આર્ટ પાર્ક નામનું બિન નફાકારક સંગઠન, અને જેના થકી ગૂગલ પોતે આ ડેટાનો ઉપયોગ કરીને આ જે સર્ચ જે થાય છે એને વધુ સરળ બનાવશે. અને એ માટે સ્પેશિયલ પ્રોજેક્ટ વાણી શરૂ કરવામાં આવ્યો છે. આ માટે સેમ્પલ એકઠા કરવાની કામગીરી પણ શરૂ થઈ ચૂકેલી છે. તો તમને સીધો સવાલ પૂછાય કે પ્રોજેક્ટ વાણી શું છે, બીજું કોણ કોણ આના માટે સહયોગ કરી રહ્યું છે? તો આર્ટ પાર્ક એટલે શું? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ રોબોટિક્સ ટેકનોલોજી પાર્ક, જે બિન નફાકારક સંગઠન.
અને ગૂગલ અને આર્ટ પાર્ક કોની અંડરમાં કામ કરે છે, કોના સહયોગથી ચાલે છે, તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરના સહયોગથી. તો અહીંયા જો એનો ઉદ્દેશ પણ આપેલો છે કે ભારતના વિવિધ ક્ષેત્રોમાં બોલાતી ભાષાઓના ડેટાને એકત્ર કરવો. આખો મુદ્દો તમને સમજાઈ ગયો, ગળે ઉતરી ગયો? જો સમજાઈ જાય તો કમેન્ટ કરી દેજો ખાસ સમજાઈ ગયો એમ. ત્યાર પછી આર્ટ પાર્ક વિશે, એના ચેરમેન કોણ છે, તો કે ગોવિંદન રાજન, અને એનું વડું મથક ક્યાં આવેલું છે, તો કે IISc બેંગ્લોરના કેમ્પસમાં જ એનું હેડક્વાર્ટર આવેલું છે. હવે ગૂગલ વિશે તો આપણને બધાને ખ્યાલ છે. ગૂગલના CEO કોણ છે, સુંદર પિચાઈ. ગૂગલની પેરેન્ટ કંપની કઈ છે, આલ્ફાબેટ, એના પણ CEO કોણ છે, સુંદર પિચાઈ છે. અને એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, તો કે અમેરિકાના કેલિફોર્નિયાની અંદર આવેલા માઉન્ટેન વ્યૂ ખાતે. તમે જો ગૂગલ પ્લેક્સ, માઉન્ટેન વ્યૂ, કેલિફોર્નિયા એનું રાજ્ય, અને USA દેશ અમેરિકાની અંદર આવેલું. આવા ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે, તો યાદ આપણને રહી જવું જોઈએ. તમને એક નાનું એવું કામ સોંપવું, તમે કેલિફોર્નિયા રાજ્ય અમેરિકાના નકશામાં ક્યાં છે એકવાર તમે જોજો, જેથી કરીને તમને અને વિચારી લેજો હા અહીંયા ગૂગલ આવેલું છે, એટલે તમને એનું હેડક્વાર્ટર ક્યારેય ભૂલાશે નહીં. ત્યાર પછી યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ. યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલે મ્યાનમાર માટેનો એક ઠરાવ પસાર કર્યો અને અંદાજિત 12 જેટલા દેશોનું સમર્થન પણ કર્યું. ભારતે એ ઠરાવની અંદર વોટ આપવાનું ટાળ્યું. ભાઈ આપણે એબ્સ્ટેન કરી દેવો છે વોટ, આપણે એમાં વોટ આપવા જવું નથી, નાસ્તો કરવા જતે રહ્યા. હવે શા માટે આ ઠરાવ સ્વીકાર્યો છે, તો કે આપણને ખ્યાલ છે કે મ્યાનમારની અંદર અત્યારે પોલિટિકલ ક્રાઇસિસ ચાલે છે, જેમ પાકિસ્તાનમાં ચાલે છે. પાકિસ્તાનને 2 PM મળી ગયા, એક તાલિબાનોએ અહીંયા નવી કંઈક શરૂઆત કરી. તો મ્યાનમારની અંદર 1 ફેબ્રુઆરી 2021 ના રોજ મ્યાનમારની સેનાએ ત્યાંના જે લીડર હતા, જેનું નામ છે આંગ સાન સુ કી. આ નામ કેમ યાદ રહે, તો કે ગમે એમ યાદ રહે, આંગ સાન સુ કી. અહીંયા અમને જે મેડમ દેખાય છે એમની પાસેથી સત્તા હસ્તગત કરી અને આમને ક્યાં નાખી દીધા, તો કે એમને જેલમાં પૂરી દીધા. અને પોતે સત્તા કોણે લઈ લીધી, તો કે એમના આર્મીના જનરલે લઈ લીધી, જેનું નામ છે જનરલ મિન ઓંગ હિયાલાંગ. એને સત્તા લઈ લીધી આ વ્યક્તિએ. અને ત્યારથી મ્યાનમારની અંદર પોલિટિકલ ક્રાઇસિસ ચાલી રહ્યો છે અને હિંસાઓ થઈ રહી છે. મ્યાનમારના લોકો એની સેના વિરુદ્ધ હિંસા કરી રહ્યા છે અને એની સેના સામે એ લોકોને કતલેઆમ કરી રહી છે. એટલે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલે એવું કીધું કે મ્યાનમારની અંદર હવે હિંસા અટકી જવી જોઈએ, સેનાએ અહીંયા ઇલેક્શન કરાવવા જોઈએ. કેમ, તો કે એના આર્મીના જનરલે એવો વાદો પણ કરેલો કે હા આપણે હવે એક ઇલેક્શન કરાવશું. તો ત્યાં ઇલેક્શન થવા જોઈએ, ત્યાં હિંસા અટકી જવી જોઈએ અને ફરી જેટલા પણ આ બધા રાજનૈતિક કેદીઓને પકડ્યા છે, રાજનેતાઓને પકડીને જેલમાં પૂરવામાં આવેલા છે, એને છોડવામાં આવે અને ત્યાં ફરી પાછું બધું વ્યવસ્થિત ડેમોક્રેસી સ્થાપવામાં આવે. આ માટે થઈને યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલે એક ઠરાવ પસાર કર્યો છે. તો આ એમના તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આંગ સાન સુ કી જે છે એમણે ડેમોક્રેસી સ્થાપવા માટે લીડરશિપ લીધેલી, પોતે સંઘર્ષ કરેલો અને વર્ષ 1990-91 ની અંદર શાંતિનો નોબેલ પુરસ્કાર એમને મળેલો છે. તો આવી બધી ઘટનાઓ થયેલી છે. તો મુદ્દો તમને સમજાઈ ગયો કે મ્યાનમારમાં હિંસા અટકાવી અને રાજકીય કેદીઓને મુક્ત કરવા માટે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલે આ ઠરાવ પસાર કર્યો છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રિન્ટ એન્ડ ડિજિટલ મીડિયા એસોસિએશન, જેને ટૂંકમાં કહેવામાં આવે છે પદ્મા. પ્રિન્ટ એન્ડ ડિજિટલ મીડિયા એસોસિએશન પદ્મા. હવે આ સંગઠનને સ્વનિયંત્રિત સંસ્થા તરીકે મંજૂરી મળી ગઈ છે, સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઇઝેશન તરીકે મંજૂરી મળી ગઈ છે. એનો મતલબ શું થાય કે હવે આ પદ્મા નામની સંસ્થા ડિજિટલ મીડિયા સંબંધિત જે કાંઈ ફરિયાદો હશે એનું નિવારણ લાવી શકશે. પ્રિન્ટ એન્ડ ડિજિટલ મીડિયા એસોસિએશન પદ્મા. તો આ અંગેની સ્વનિયંત્રિત સંસ્થા તરીકેની મંજૂરી કોણે આપી હોય, તો બટ ઓબ્વિયસલી ભારત સરકારના બ્રોડકાસ્ટિંગ મંત્રાલયે આ મંજૂરી આપી હશે. મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ એણે આ મંજૂરી આપી કે હા પદ્મા હવે તમે ડિજિટલ મીડિયા સાથે જેટલા પણ ફરિયાદો છે એનું તમે નિવારણ લાવજો, કેમ કે અત્યારે ડિજિટલ મીડિયાનો વ્યાપ વધી ગયો છે. બીજું કે આ પદ્માને હેડ કોણ કરે છે, પૂર્વ જજ મૂલચંદ ગર્ગ એને હેડ કરે છે, જ્યારે એના સભ્યોની અંદર પદ્માના સભ્યોની અંદર પ્રસાર ભારતીના અશોક કુમાર ટંડન અને પત્રકાર મનોજ કુમાર મિશ્રાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પદ્મા અલગ અલગ જે પબ્લિશરો હોય કે જે ડિજિટલ મીડિયાની અંદર કામ કરનારા હોય એવા કંઈક 47 જેટલા પબ્લિશરોનું એક સંગઠન છે,
અને હવે એને સેલ્ફ રેગ્યુલેટરી તરીકેની મંજૂરી મળી ચૂકેલી છે. તો આ મુદ્દો ખૂબ જ મહત્વનો બની જાય આપણા માટે. હું ધારી લઉં કે તમને આ મુદ્દો સમજાઈ ગયો હશે. ત્યાર પછી ડિફેન્સ. ભાઈ આપણી સુરક્ષા આપણે કરવી જરૂરી છે. ભારતની સુરક્ષા ભારત નહીં કરે તો કોણ કરશે? તો ડિફેન્સની અંદર વધુ રિસર્ચ માટે થઈને ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO અને IIT મદ્રાસ એમણે બંને એકબીજા સાથે સમજૂતી કરી છે, એકબીજા સાથે હાથ મિલાવ્યા છે કે હા આપણે ડિફેન્સની અંદર વધુ રિસર્ચનું કામ આગળ ધરશું. તો જો DRDO અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મદ્રાસ, DRDO ઇન્ડસ્ટ્રી એકેડમી રામાનુજન સેન્ટર ઓફ એક્સલન્સ એની સ્થાપના કરીને એ અંતર્ગત હવે ડિફેન્સના ક્ષેત્રમાં વધુ રિસર્ચ કરવામાં આવશે, જેમાં DRDOના નોલેજનો ઉપયોગ લેવામાં આવશે અને IIT મદ્રાસનો પણ નોલેજનો ઉપયોગ લેવામાં આવશે. IIT મદ્રાસના વિદ્યાર્થીઓ ખાસ એના ઉપર સંશોધન કરશે કે ભારતને સંરક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટે ભારતે કેવા પગલાઓ લેવા જોઈએ, ભારતે કયા કયા નવા સાધનો વિકસાવવા જોઈએ જે વિશ્વના દેશો પાસે છે, ભારત પાસે નથી, અને કઈ રીતે ભારતની આંતરિક અને બાહ્ય સુરક્ષા મજબૂત કરવી જોઈએ, એ માટેથી DRDO અને IIT મદ્રાસ સાથે કામ કરવાના છે. તો આ સિમ્પલ વન લાઇનર મુદ્દો હતો. તમને હું સવાલ એ કહી દઉં કઈ રીતે બને અહીંયાથી કે તાજેતરમાં ડિફેન્સ ટેકનોલોજીમાં રિસર્ચ માટે DRDO એ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી, પછી તમને ઓપ્શન આપે IIT મદ્રાસ, IIT દિલ્હી, IIT બોમ્બે, ISC બેંગ્લોર વગેરે વગેરે. આવા સવાલો તમને જોવા મળતા હોય પરીક્ષાની અંદર, તો આપણે દરેક મુદ્દાઓ ધ્યાને લઈ લેવા છે. ત્યારબાદ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે GPSC ક્લાસ 1-2 એની એક બેચ શરૂ થવાની છે. અને આ બેચ ક્યારે શરૂ થવાની છે તો કે 6 ફેબ્રુઆરી 2023માં. અને એનો સમયગાળો જો તમે બેચનો કે બપોરે 1 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી આ બેચનો સમયગાળો છે. જનરલ બેચ સામાન્ય રીતે 2 કલાકનો સમય રહેતો હોય, જ્યારે GPSC ક્લાસ 1-2 હોય, PSI એમાં સમય વધારે રાખવામાં આવેલો છે. ફેબ્રુઆરી માસમાં શરૂ થવાની છે અને આ 1-2 માટેની બેચ તમને પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ ત્રણેયની પ્રિપરેશન કરાવશે. એટલે કે કમ્બાઇન્ડ પ્રિપરેશન તમારે આ બેચમાં તમે જોડાવતો થવાની છે. બીજું કે એના માટે એન્ટ્રાન્સ ટેસ્ટ હશે, અને જે ટેસ્ટ જે આપશે જેનું સારું પરફોર્મન્સ હશે તો એમને થોડુંક ડિસ્કાઉન્ટ પણ મળવાપાત્ર થતું હોય છે. તો તમને જો ઈચ્છા હોય PSI ની બેચમાં જોડાવાની, GPSC ક્લાસ 1-2 ની બેચમાં જોડાવાની, તો તમે ગાંધીનગર શાખા પર ફોન કરીને વિશેષ માહિતી મેળવી શકો છો, વધુ ઇન્ક્વાયરી કરી શકો છો. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું એવી આશા રાખું કે તમને ખૂબ પસંદ પડ્યો હશે. જો ખરેખર તમને બધા વિડીયો પસંદ પડતા હોય તેને લાઇક કરો. બીજું કે વર્લ્ડ ઇનબોક્સ આવા ઘણા બધા ઇનિશિયેટિવ શરૂ કરતું રહેતું હોય, અને એ ઇનિશિયેટિવની માહિતી તમારા સુધી ઝડપથી પહોંચે, સૌથી પહેલા તમને પહોંચે, એના માટે તમે વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો. અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો, અને નોટિફિકેશન માટે બેલ આઇકન પણ પ્રેસ કરી દો, જેથી કરીને દરેક વિડીયો તમને ઝડપથી મળતા થઈ જશે. જો હું તમને એટલો એશ્યોર કરી શકું કે ભાઈ આ બધા લેક્ચરમાંથી તમારા સવાલો આવવાના છે, અને તમે જ્યારે પેપર દઈને આવશો આ બધા લેક્ચર તમે જોઈ લીધા હશે એનો તમને ખાસ ફાયદો થવાનો છે. તમારામાંથી ઘણા બધા લોકોનો એક પ્રશ્ન હતો કે સર યોજનાઓ ક્યાંથી વાંચવી? તો યોજનાઓનું પ્લેલિસ્ટ આપણે દરરોજ એના ઉપર સિરીઝ ઉપર કામ કરીએ છીએ, રોજ એક વિડીયો લેક્ચર અપલોડ પણ થાય છે, એનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. બીજું કરંટ અફેર્સનું પણ પ્લેલિસ્ટ તમને આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો એ લેક્ચર પણ તમારે ભૂલવાના નથી, એ વ્યવસ્થિત તમે જોઈ લેશો એટલે તમારું કામ થઈ જશે. બીજું આ તમામ PDF આ જે લેક્ચર છે એની PDF પણ તમને વર્લ્ડ ઇનબોક્સની ટેલિગ્રામ ચેનલમાં મળી જવાની છે, એટલે તમારે શોર્ટ નોટ બનાવવાની પણ ચિંતા નથી. તો હું એવી આશા રાખું કે આ બધા ઇનિશિયેટિવ, આ લેક્ચર્સ તમને પસંદ આવતા હશે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભેગા થઈએ કંઈક નવા મુદ્દાઓ સાથે, એક નવી મેટર્સ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.